દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ડીઝલ ચોરીની અંજામ આપતી ગેંગને કરજણ પોલીસે ઝડપી પાડી હતી। પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી। પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર કરજણ તાલુકાના સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરીનો ગુનો બન્યો હતો, જે ગુનો અનડિટેક્ટ રહેવા પામેલ હોય। જે ગુનો ડિટેક્ટ કરવા શ્રી A.K. ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ઉપરોક્ત ગુનાને શોધી કાઢવા બાતમાના તમામ અધિકારી કર્મચારીઓનો આ ગુનો શોધી કાઢવા ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સ તથા સીસીટીવી ચેક કરવા જરૂરી સૂચનાઓ આપી હતી। જે આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર V.H. મદાત તથા 4 પોલીસ કર્મીઓની ટીમ તપાસ કરવા માટે કાર્યરત થઈ હતી। તે દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સરસવડી ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે ઉપરની કટ પાસે એક નંબર પ્લેટ વગરની મારુતિ કંપની સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ રીતે જણાતા સ્વિફ્ટ ગાડીમાં તપાસ કરતા ડીઝલના ભરેલા તથા ખાલી કારબા તથા પ્લાસ્ટિકની પાઇપો મળી હતી। પોલીસે આ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય, જેથી પોલીસ સ્ટેશન ખાતે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ઉપરોક્ત ગુના બાબતે ડીઝલની ચોરી કરી રહેલ હોવાની કબૂલાત કરી હતી। ચારેય આરોપીઓ સામે પોલીસ ડીઝલ ચોરીના ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર શાહનવાઝ દિવાન।